મોઢું કેટરીના કેફ જેવું કરવું હોય તો ફાલસા નામનું ફ્રૂટ ખાવ. ઉતાવળ રાખજો. આ ફ્રૂટ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં બજારમાં આવે છે ને જૂન મહિનામાં ગાયબ થઈ જાય છે. ફાલસાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. ઉનાળામાં ગરમીને કારણે શરીરમાં થતી બળતરા, લૂ અને વધુ પડતા પરસેવાની સમસ્યામાં ફાલસા રાહત આપે છે. તેનું શરબત પીવાથી તાત્કાલિક સ્ફૂર્તિ મળે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન ક્રિયાને સુધારે છે, પેટનો દુખાવો, એસિડિટી તથા અપચાને તગડી મૂકે છે અને લોહીની ઉણપને દૂર કરે છે. હિમોગ્લોબિન ઘટી જતા હેમચંદભાઈએ ફાલસા ખાવાનું ચાલુ કર્યું. અત્યારે રાતી રાણ જેવા થઈ ગયા છે. વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે ફાલસા ત્વચાને તેજસ્વી બનાવે છે અને ખીલ કે ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. ફાલસામાં પોટેશિયમ અને પ્રોટીન પણ જોવા મળે છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે. સ્વાદમાં ખાટા મીઠા હોવાથી ફાલસામાં મીઠું ભભરાવીને ખાવાની મજા આવે છે. આમે મીઠું મરચું ભભરાવતા તો તમને સારું આવડે છે. નમસ્કાર.